નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? ખૂબ સરસ મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે આજે ઓનલાઈન વર્ગોમાં મળ્યા છીએ અને આશા રાખું કે મારા ધોરણ 9ના દરેક ભાઈ અને બહેન ખૂબ તંદુરસ્ત, ખૂબ સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ હોય. સાથે સાથે એવી પણ આશા રાખું કે અહીંથી આપણી શાળા દ્વારા જે કંઈ હોમવર્ક, જે કંઈ લેક્ચર આપના સુધી પહોંચાડવામાં આવે છે, આપ દરેક વિદ્યાર્થી તેનો ખૂબ સારી રીતે અભ્યાસ કરતા હશો એવી અપેક્ષા સાથે આજના લેક્ચરને મિત્રો શરૂ કરીએ. આજનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 7. આગળના 6 લેક્ચરમાં આપણે ભારતની આબોહવા અને આબોહવાને અસર કરતા પરિબળો, સાથે સાથે ઋતુ પરિવર્તન એટલે કે ઋતુ ચક્ર વિશે ખૂબ સરસ મજાની વાતો કરી અને સાથે સાથે આ દરેક બાબતને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે આની આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 6 એમાં આપણે જે વાતો કરી હતી કે ભારતની મુખ્ય ઋતુઓ, જેને આપણે શીત ઋતુ અથવા શિયાળો કહીએ છીએ, ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ, ચોમાસું એટલે કે વર્ષા ઋતુ અને સૌથી છેલ્લે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો વિશે વાત કરી હતી. હવે પછી આપણે આ દરેક ઋતુ વિશે વિગતે વાત કરવાની છે, એટલે કે તેનો સમયગાળો કેવો હોય છે, આ ઋતુ દરમિયાન ભારત પર સૂર્યના કિરણો ત્રાંછા પડે છે કે સીધા પડે છે. કારણ કે આપણે જાણીએ છીએ પૃથ્વી 2 ભાગમાં વહેંચાયેલી છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. જો ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય તો દક્ષિણ ગોળાર્ધમાં ત્રાંસા પડતા હોય, અને જો દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય તો ઉત્તર ગોળાર્ધમાં ત્રાંસા પડતા હોય છે. એટલે કે કઈ ઋતુ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં આવા સૂર્યના કિરણો પડે છે અને તેના આધારે ભારતમાં કઈ ઋતુનું નિર્માણ થાય છે, ભારતમાં કઈ ઋતુનું સર્જન થાય છે, આપણે તેની વાત કરવાની છે. પરંતુ સૌથી પહેલો પોઈન્ટ મિત્રો આપણા માટે એ બને છે કે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, આનો સમયગાળો શું હોય છે. તો મિત્રો સૌથી પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખજો. અવારનવાર ટૂંક નોંધમાં 1-2 વાક્યમાં, ખાલી જગ્યામાં કે ખરા ખોટામાં આવા નાનકડા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ટૂંક નોંધ લખો શીત ઋતુ, એ રીતે પણ મોટા પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. જો કે ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી શીત ઋતુના સમયગાળાની આપણે અહીંયા વાત કરવાની છે કે ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી કેટલા મહિના થયા મિત્રો? તો કે 3 મહિના આપણને બતાય છે. એટલે કે ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી એમ 3 માસ દરમિયાન શીત ઋતુનો એટલે કે શિયાળો છે એને ગણવામાં આવે છે. 3 મહિના સુધીનો શિયાળો ગણાય છે. અથવા સમયગાળાને શિયાળો ગણવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ મિત્રો આપણા માટે ગણવામાં આવે છે કે ભાઈ શિયાળાનો સમયગાળો જણાવો અથવા શીત ઋતુનો સમયગાળો જણાવો. તો કે ભારતની વાત કરવાની છે. આપણે સમગ્ર વિશ્વની માહિતી હોવી જોઈએ, પરંતુ જ્યારે આપણે આપણા દેશની ઋતુઓની વાત કરતા હોઈએ
ત્યારે આપણે તે બાબતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા જુઓ તમે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી એમ 3 મહિના સુધી ભારતમાં છે એ શિયાળાનો આપણને અનુભવ થાય છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ, સાંભળજો, 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ આ સમયગાળો છે તો કે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. આપણે થોડી ઊંધી માહિતી અહીંયા આપી છે જેથી કરીને આપણે તેને સમજી શકીએ. ઘણા બધા મિત્રોને થશે કે સાહેબ આપણે વાત કરીએ છીએ ભારતની, અને ભારત તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, તો અહીંયા તમે જે તારીખ અથવા જે માહિતી આપો છો તે તો કે દક્ષિણ ગોળાર્ધની આપો છો. સાચી વાત છે મિત્રો, પરંતુ અહીંયા આપણે એક સાથે બે બાબત સાબિત કરી શકીએ. જો અહીંયા કે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. હવે દક્ષિણ ગોળાર્ધની વાત થાય તો તમે તરત અચરજ પામો. પહેલા પણ મેં કીધું કે સાહેબ આપણે જે વાત કરવાની છે, આપણે જે વાત કરીએ એ તો ભારતની વાત કરીએ છીએ, અને ભારત તો ઉત્તર ગોળાર્ધમાં છે. સાચી વાત છે, પરંતુ અહીંયા જે મિત્રો આપણને માહિતી આપી છે તેના આધારે પણ તમે ભારતની વાત કરી શકો. કારણ કે આપણને શું કીધું છે તો કે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે છે. આનો મતલબ એ છે કે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય તો ઉત્તર ગોળાર્ધમાં શું થતું હશે તો કે ઉત્તર ગોળાર્ધમાં ત્રાંસા પડતા હશે. એટલે આપણને છે અહીંયા થોડુંક વિચારવાની સમજણ કેળવાય એટલા માટે આ માહિતી આપેલી છે. અને તમને ખ્યાલ છે કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં તો કે ગ્રીષ્મ ઋતુનો અનુભવ થાય છે, અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં શીત ઋતુનો અનુભવ થાય છે. મતલબ આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં ઉનાળો ચાલતો હશે તો ઉત્તર ગોળાર્ધમાં શું ચાલતું હોય તો કે ઉત્તર ગોળાર્ધમાં શીત ઋતુ ચાલતી હોય છે. જો નીચે આપણને બીજી માહિતી આપી છે કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ હોવાથી ઓછું તાપમાન અનુભવાય છે. આપણે માહિતી અહીં આપી કે તમે જ્યારે દક્ષિણ ગોળાર્ધની વાત કરો, આપણે જ્યારે પૃથ્વીનો પરિચય મેળવ્યો હતો ત્યારે પણ વાત કરી હતી કે એક સાથે બંને ગોળાર્ધમાં સૂર્યના કિરણો ત્રાંસા કે સીધા પડી શકે નહીં. જો એક ગોળાર્ધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય તો બીજા ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. અહીંયા તમે જુઓ કે દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે તો ઉત્તર ગોળાર્ધમાં ત્રાંસા પડે છે. અને ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે તો કે ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. અહીંયા આપણે લખવું પડે મિત્રો કે ભારત ઉત્તર ગોળાર્ધમાં હોવાથી અથવા આવેલો હોવાથી આ સમયગાળા, કયો સમયગાળો તો કે અહીંયા ઉપર જે આપણે દક્ષિણ ગોળાર્ધની વાત કરી છે એમાં હોવાથી આ સમયગાળા દરમિયાન શું થાય છે તો કે આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડતા હોવાથી દરમિયાન સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી
તાપમાન નીચું રહે છે, એમ લખો તો પણ ચાલે. જો આ વાત મિત્રો ખૂબ સરળ છે, એકદમ સાદી ભાષામાં હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. ભલે આપણે થોડી બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ, પરંતુ એક સાથે બધી બાબતો ન સમજી શકાય, પરંતુ ધીમે ધીમે દરેક બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે બતાય છે 3 પોઈન્ટ જોયા મિત્રો. આપણે શીત ઋતુ વિશે 3 પોઈન્ટ અતિ મહત્વના ગણાય છે. સૌથી પહેલા આપણે તો કે સમયગાળાની વાત કરી કે કયા સમયગાળા દરમિયાન ભારતમાં શીત ઋતુનો અનુભવ થાય છે. તો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન શીત ઋતુનો અનુભવ થાય છે. અત્યારે આપણને ખ્યાલ છે કે ડિસેમ્બર માસ ચાલતો હોવાથી આપણે અત્યારે કડકડતી ઠંડીનો લાવો લઈ રહ્યા છીએ. ખૂબ ઠંડી પડે છે અને એટલા માટે આપણે છે એ દરેકને છે ઠંડી સામે રક્ષણ માટે અલગ અલગ પ્રકારના કપડાં કે તાપણી કે ગોદડાનો લાભ અથવા ગોદડાનો ઉપયોગ કરવો પડે છે. અહીંયા જુઓ તમે, ત્યાર પછી વાત આવે છે સૂર્યના કિરણોની. આ બંને પોઈન્ટને એક રીતે પણ યાદ રાખી શકાય કે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે છે. હવે દક્ષિણ ગોળાર્ધ છે એમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ઉત્તર ગોળાર્ધમાં ત્રાંસા પડે છે, અને ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હવે પવનો કઈ રીતે આવે છે? આપણે પહેલા પણ વાત કરી કે ભાઈ વ્યાપારી પવનો અથવા બારેમાસી પવનો હંમેશા એક જ દિશામાંથી આવતા નથી. ઘણી વખત પવન છે એ સમુદ્રથી જમીન સપાટી તરફ આવે છે, તે જ રીતે ઘણી વખત પવન છે તે જમીન સપાટીથી સમુદ્ર તરફ જતા જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો હોય છે. ક્યાં પવનો હોય છે? દક્ષિણ પૂર્વ. આપણે જ્યારે ભારતના પડોશી દેશોનો પરિચય મેળવ્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે દક્ષિણ પૂર્વ એટલે શું? તો કે દક્ષિણ અને પૂર્વ આ બંને વચ્ચેનો છે જે વિસ્તાર છે એને દક્ષિણ પૂર્વ કહેવામાં આવે છે. કે આ સમય દરમિયાન મધ્ય એશિયામાંથી દક્ષિણ પૂર્વના પવનો વાય છે. મિત્રો દરેક પોઈન્ટ અતિ મહત્વનો છે. તમે દરેક વિદ્યાર્થીએ લેક્ચર બુક બનાવેલી છે. દરેક પોઈન્ટને છે આપણે ઉપર તારીખ, વિષય, પ્રકરણ, તાસ સાથે તેને લખતો રહેવાનો છે. અહીંયા તમે જો કે આ સમય દરમિયાન મધ્ય એશિયામાંથી દક્ષિણ અને પૂર્વ જે દિશા છે એની વચ્ચેથી એટલે કે દક્ષિણ પૂર્વ વિસ્તારમાંથી પવનો છે એ હોય છે એટલે વાય છે આવે છે, અને એ મધ્ય એશિયામાંથી આવે છે. વળી આ પવનો કેવા હોય છે? તો કે આ પવનો સૂકા અને ઠંડા હોય છે. આપણે ખ્યાલ છે કે સૂકા અને ઠંડા પવનો હંમેશા ઠંડી આપે, કારણ કે સૂકા અને ઠંડા પવનો ઠંડા હોય છે, અને ઠંડા હોવાને કારણે તે હંમેશા ઠંડી છે એ વધારે છે. એના કારણે તાપમાન નીચું જાય છે. એ પણ પોઈન્ટ આપણે અહીંયા લખવાનો છે, પરંતુ દરેક પોઈન્ટને મિત્રો વિગતે અને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને છે તમારે કોઈ પ્રકારની મુશ્કેલી ક્યારેય આવે નહીં. હવે જો મિત્રો ક્રમશઃ છે
કે કઈ રીતે શિયાળો છે તેની શરૂઆત થાય છે અને કઈ રીતે તે પૂર્ણતા તરફ આગળ વધે છે. દરેક પોઈન્ટને ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમારે પણ તેને ખૂબ સરસ રીતે યાદ રાખીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા તમે જુઓ કે આપણે પહેલા વાત કરી કે આ સમયગાળા દરમિયાન કયો સમયગાળો? ડિસેમ્બર થી ફેબ્રુઆરી અથવા સપ્ટેમ્બર થી 21 માર્ચ. પરંતુ ભારતમાં આ 3 માસ દરમિયાન જ શિયાળાનો અનુભવ થાય છે. એટલા માટે આ 3 માસ જ આપણે યાદ રાખવાના છે: ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. હવે આ ડિસેમ્બર થી ફેબ્રુઆરીનો જે સમયગાળો છે તેમાં ભારતમાં તો કે મધ્ય એશિયામાંથી દક્ષિણ પૂર્વ, ખાસ યાદ રાખજો, દક્ષિણ પૂર્વના પવનો વાય છે. આ પવનો કેવા હોય છે? તો કે આ પવનો સૂકા અને ઠંડા હોય છે અને તેથી તાપમાન સૂકું અને ઠંડુ હોય છે. તેથી તાપમાન કેવું રહે છે? કારણ કે જેવા પવનો હોય એવું તાપમાન રહે. જો પવનો ભેજવાળા હોય તો હવામાન છે આખું ભેજવાળું બને છે અને ભેજવાળું હવામાન હોય એટલે વરસાદ પડે છે. જો પવનો ગરમ હોય તો આપણને ખ્યાલ છે લૂ લાગે છે એટલે કે ગરમી વધે છે. આવો અનુભવ આપણને ઉનાળાની ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુમાં થાય છે. અહીંયા કેવા પવનો આવે છે? તો કે આ પવનો સૂકા અને ઠંડા હોય છે અને તેથી હવામાન પણ સૂકું અને ઠંડુ હોય છે. ઠંડુ અને સૂકું હોય. મિત્રો ખાસ ઘણી વખત પૂછાય છે કે શિયાળામાં હવામાન કેવું હોય છે? આપણે એક જ લખીએ છીએ કે શિયાળામાં હવામાન ઠંડુ હોય છે નહીં. શિયાળામાં હવામાન ઠંડુ હોય પરંતુ સાથે સાથે સૂકું પણ હોય છે. કારણ કે આમાં દરેક વસ્તુ એવી છે. આ પણ પૂછાય કે શિયાળા દરમિયાન ભારતમાં કઈ દિશામાંથી પવનો આવે છે? તો લખવું પડે મિત્રો કે શિયાળા દરમિયાન ભારતમાં મધ્ય એશિયામાંથી દક્ષિણ પૂર્વના પવનો આવે છે. ત્યાર પછી આ મધ્ય એશિયામાંથી આવતા પવનો કેવા હોય છે? તો કે મધ્ય એશિયામાંથી આવતા પવનો સૂકા અને ઠંડા હોય છે. એમ પૂછાય કે શીત ઋતુ દરમિયાન ભારતનું હવામાન કેવું રહે છે? તો કે શીત ઋતુ દરમિયાન ભારતનું હવામાન ઠંડુ અને સૂકું રહે છે. અને સૌથી મહત્વની બાબત કે શિયાળામાં આકાશ કેવું હોય છે? જો અત્યારે આપણે હમણાં છે એ વરસાદનો અનુભવ કર્યો, પણ તેને આપણે કમોસમી વરસાદ અથવા માવઠું કહીએ છીએ. તેનાથી ઘણું બધું નુકસાન થાય છે. પરંતુ એકંદરે વિચારીએ તો શિયાળામાં ક્યારેય વરસાદ આવતો નથી, ભારતની વાત કરીએ ત્યારે. પરંતુ આવું ક્યારેક જ્વલે બનતું જોવા મળે છે. એટલે કે આ ઋતુ દરમિયાન આકાશ તો કે સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ હોય છે. સામાન્ય રીતે લગભગ આવું જ બનતું હોય છે કે શિયાળા દરમિયાન અત્યારે તમે જોઈ શકો છો કે એક પણ વાદળું આપણને આકાશમાં બતાતું નથી. એટલે કે શિયાળા દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ હોય છે. આ પણ પોઈન્ટ આપણે અહીંયા લખી શકાય કે શિયાળામાં આકાશ વાદળા વગરનું ચોખ્ખું હોય. અહીંયા મિત્રો છે એ આપણે આમ જોઈએ તો 7 પોઈન્ટનો અભ્યાસ કર્યો અને મને ખ્યાલ છે કે તમે દરેક વિદ્યાર્થી ભાઈ અને બહેન આ 7 પોઈન્ટ છે એને ખૂબ સરળતાથી સમજી શકાશો. હજી મિત્રો છે
આપણે ઘણી બધી બાબત છે એની વાત કરવાની બાકી છે, પરંતુ તે પહેલા તમારી જે એલટી બુક છે, લેક્ચર ટેક્સ્ટ અથવા લેક્ચર બુક તમે જે બનાવેલી છે એમાં આ બાબતની નોંધ કરી લઈએ. અહીંયા છે એ વિડીયો સ્ટોપ કરીને તમે તમામ પોઈન્ટ છે તે લખી શકો છો. હવે આપણે આગળના જે પોઈન્ટ છે એની વિગતે વાત કરવાની છે. આમ જોઈએ મિત્રો તો શિયાળો છે એની ઘણી બધી લાંબી માહિતી આપણને આપવામાં આવેલી છે, પરંતુ માહિતી ખૂબ ટૂંકી ન કહી શકાય, પરંતુ લાંબી એ રીતે વિચારીએ તો આમ આપણને લાંબી બતાય છે, પરંતુ એકદમ સરળ શબ્દોમાં આપણને યાદ રહી જાય તેમ છે. હવે આપણે વાત કરવાની છે ભારતમાં તાપમાન કેવું રહે છે. આપણે તો વાત કરી કે ઠંડુ અને સૂકું હોય છે, પરંતુ કયા વિસ્તારમાં દિલ્હી છે, અલ્હાબાદ છે, કોલકાતા છે, હિમાલયમાં આવેલા દાર્જિલિંગ છે, એમાં છે પછી તો કે શિમલા છે, એનું તાપમાન કેવું રહે છે. ભારતમાં છે એ હિમવર્ષા ક્યારે થાય છે એની પણ આપણે ખૂબ સરસ મજાની વાતો છે એની વિગતે કરવાની છે. તો આપણે ક્રમશઃ દરેક પોઈન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે શિયાળા દરમિયાન આપણે જોયું કે વાતાવરણ તો કે ઠંડુ અને સૂકું રહે છે. હવે એની પાછળનું કારણ શું છે કે શા માટે આ વાતાવરણ સૂકું અને ઠંડુ રહે છે. તો કે મધ્ય એશિયામાંથી આવતા જે દક્ષિણ પૂર્વના પવનો છે તે ઠંડા અને સૂકા હોય છે, અને તેના કારણે ભારતમાં હવામાન સૂકું અને ઠંડુ જોવા મળે છે. વાદળ વગરનું આકાશ ચોખ્ખું જોવા મળે છે. જો દક્ષિણ પૂર્વ ભારતમાં વધુ ઠંડો હોય છે. દક્ષિણ પૂર્વ દક્ષિણ ભારતની વાત કરીએ તો હવે આપણે જોવાનું છે કે ભારતના દરેક ભાગમાં શિયાળો પોતાની અસર કઈ રીતે કરે છે. તો કે સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ પૂર્વની. દક્ષિણ અને પૂર્વ, કારણ કે ત્યાંથી પવનો મધ્ય એશિયામાંથી દક્ષિણ પૂર્વમાંથી પવનો ભારતમાં દાખલ થાય છે. એટલે કે ઉત્તર પૂર્વ છે, દક્ષિણ પૂર્વમાંથી જે પવનો આવે છે એ ઉત્તર પૂર્વ ભાગ છે ભારતનો ઉપરનો ભાગ, તેમાં કેવી અસર કરે છે તો કે ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં ઠંડો રહે છે. શા માટે ઠંડો રહે છે એની પણ મારે તમને માહિતી આપવી પડશે, કારણ કે આપણે પહેલા વાત કરી ગયા છીએ સમ આબોહવા અને વિષમ આબોહવા. સમુદ્ર કિનારે સમ આબોહવા હોય એટલે કે શિયાળા દરમિયાન ત્યાં ખૂબ ઠંડી પણ ન પડે અને ઉનાળા દરમિયાન ત્યાં ખૂબ ગરમી પણ ન પડે. પરંતુ આપણે જાણીએ છીએ કે ભારતની 3 બાજુએ સમુદ્ર આવેલા છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. ઉત્તર ભારતમાં સમુદ્ર આવેલો નથી. ઉત્તર પૂર્વ ભારત છે ત્યાં જમીન આવેલી છે, બાકી ભારત છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. તેની 3 બાજુએ સમુદ્ર આવેલા છે. પૂર્વમાં તો કે બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આપણે તેની માહિતી આગળના 13મા પ્રકરણમાં ખૂબ સરસ રીતે મેળવી હતી. હવે ભારત છે ઉત્તર પૂર્વ ભારત એ પ્રમાણમાં ઠંડો હોય છે. શા માટે તો કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. હવે એની પાછળનું કારણ આપણને કહે છે કે શા માટે, ઘણી વખત મિત્રો પૂછાય કે ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં ઠંડો રહે છે, ભૌગોલિક કારણ આપો. તો આપણે એટલું જ કહેવાનું છે કે ઉત્તર પૂર્વ ભારત સમુદ્રથી દૂર આવેલો છે અને ત્યાં ઘણા પ્રદેશો રણ પ્રદેશ હોવાથી તે પ્રમાણમાં ઠંડો રહે છે. લખી પણ શકાય સમુદ્રથી તો કે દૂર આવેલો છે તેમજ અમુક ભાગ
રણ પ્રદેશ છે. એટલા માટે છે આ ભાગ છે એ પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. બે જ કારણ છે, સમુદ્રથી દૂર છે અને રણ પ્રદેશ એમાં આવેલા છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ છે તે તૈયાર થાય છે અને આથી પવનની દિશા બદલાય છે. અને આ સમયગાળા દરમિયાન હવાનું ભારે દબાણ અહીંયા ઉત્પન્ન થાય છે અને ભારે દબાણ ઉત્પન્ન થતું હોવાથી પવન પોતાની દિશા બદલે છે. આપણે પહેલા પણ વાત કરી ગયા કે સમગ્ર વર્ષ દરમિયાન, સમગ્ર ઋતુ દરમિયાન એક જ દિશામાંથી પવનો વાતા નથી, પરંતુ અલગ અલગ દિશામાંથી પવનો આવે છે અને તેના કારણે દરેક દિશામાંથી આવતા પવનો આપણને જુદી જુદી ઋતુનો અનુભવ કરાવે છે. અહીંયા તમે જુઓ કે આ વિસ્તારમાં શું થાય છે તો કે હવાનું ભારે દબાણ તૈયાર થાય છે અને તેના કારણે પવનો પોતાની દિશા છે તે બદલાવે છે અને અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. એ બહુ મહત્વનું છે કે ભારે દબાણ જો બે પોઈન્ટ ભેગા લખી શકાય, તૈયાર થવાથી ઠંડા અને સૂકા પવનો તૈયાર થાય છે. ભારે દબાણ તૈયાર થાય છે અને ભારે દબાણ તૈયાર થવાથી પવનો પોતાની દિશા બદલે છે અને આ ભારે દબાણને કારણે ઠંડા અને સૂકા પવન છે તે તૈયાર થાય છે. હવે આપણને ખ્યાલ છે, ફોર એક્ઝામ્પલ, સૌ સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરું કે હું ખુદ પાણીથી ભીંજાઈ ગયેલો હોઉં, આખો નખશીક ભીંજાયેલો હોઉં અને પછી હું તમને અડું તો સ્વાભાવિક છે કે તમારો હાથને અડું તો તમારો હાથ ભીનો થઈ જશે. શા માટે? તો કે હું ખુદ આખો પાણીથી ભીંજાયેલો છું. અહીંયા તમે જુઓ કે આ પવનો કેવા હોય છે તો કે ઠંડા અને સૂકા હોય છે. હવે એ જે પ્રદેશમાં જશે ત્યાં શું થશે તો કે એ જે પ્રદેશમાં જશે તે પ્રદેશ ઠંડો અને સૂકો બનશે. મતલબ તાપમાન છે એ ડાઉન થશે, તાપમાન નીચું જતું રહેશે, કારણ કે ઠંડો અને સૂકા પવનો છે અને ઠંડા અને સૂકા પવનો જે વિસ્તારમાંથી પસાર થાય તે દરેક વિસ્તારનું તાપમાન નીચું જાય છે, એટલે કે તાપમાન છે તે ઘટે છે. અહીંયા પણ લખી શકાય કે આ પવનો, કયા પવનો તો કે ઠંડા અને સૂકા પવનો, આ પવનો જ્યાં પહોંચે ત્યાં તાપમાન ઘટે છે. તાપમાન નીચું આવે છે એમ લખો તો બી ચાલે અને તાપમાન ઘટે છે. હવે તમારે અહીંયા બહુ સરસ મજાની વાત આવશે કે આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર થી ફેબ્રુઆરી નો જે સમયગાળો છે એના ભારતના અલગ અલગ શહેરોમાં તાપમાન કેવું હોય છે. તો દિલ્હી, કારણ કે દિલ્હી આપણને ખ્યાલ છે ઉત્તરમાં આવેલું છે, સમુદ્રથી દૂર છે, એટલે સૌથી વધારે ઠંડી દિલ્હીમાં પડે તેમ કહી શકાય. જો દિલ્હીનું છે એ દિલ્હીનું તાપમાન શિયાળામાં 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. આપણી રાજધાની જેને આપણે દિલ્હી અથવા દિલ્હી કહીએ છીએ, આ દિલ્હીનું તાપમાન 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય. દિલ્હી છે એ ઉત્તર ભારતમાં આવેલું છે અને ઉત્તર ભારત પ્રમાણમાં ઠંડો હોય છે અને એથી દિલ્હીનું તાપમાન 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદ 16 સેલ્સિયસ અને કોલકાતામાં 18 સેલ્સિયસ તાપમાન છે એની આસપાસ રહે છે. અલ્હાબાદ એમાં તો કે 16 સેલ્સિયસ અને કોલકાતામાં
તો કે 18 સેલ્સિયસ તાપમાન રહે છે। જો શિયાળા દરમિયાન 3 આપણા શહેર છે એનું તાપમાન આપણને અહીંયા આપવામાં આવેલું છે કે શિયાળા દરમિયાન જે ઠંડા પવનો ઉત્પન્ન થાય છે આ પવનો તો કે જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાન ઘટે છે। કેવો ઘટાડો થાય છે તો કે દિલ્હીનું તાપમાન ડાયરેક્ટ સીધું 10 સેલ્સિયસ કરતાં પણ નીચે આવી જાય છે। આપણે આગળ પણ વાત કરી હતી લેહ અને જે દ્રાક્ષ છે અથવા દ્રાસ એનું તાપમાન કેટલું નીચું શિયાળામાં જાય છે। એમાં વાત કરી હતી તો કે ભારતમાં જોવા મળતી આબોહવાની વિવિધતા અને શ્રી ગંગાનગર રાજસ્થાનમાં જે આવેલું છે એનું તાપમાન કેટલું ઊંચું જાય છે આપણે એની પણ વિગતે વાત કરી ગયેલા છીએ। અહીંયા આપણને 3 શહેર છે તેના તાપમાન આપવામાં આવેલા છે કે દિલ્હીનું તાપમાન તો કે 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે। અલ્હાબાદ છે તેનું તાપમાન 16 સેલ્સિયસ અને કોલકાતામાં છે એ 18 સેલ્સિયસની આસપાસ તાપમાન રહે છે। હવે વાત આવે છે હિમાલયની, કારણ કે હિમાલય તો કે દિલ્હી કરતાં પણ ઉપર આવેલો છે। દિલ્હી તો હજી સહેજ પણ નીચે છે, હિમાલય તો સૌથી ઉપર આવેલો છે। હવે દિલ્હીમાં આ કન્ડિશન હશે શિયાળા દરમિયાન, આવી પરિસ્થિતિ જો દિલ્હીમાં જોવા મળતી હશે તો હિમાલયમાં શું હશે તો કે હિમાલયમાં તો ભાઈ ખૂબ ઠંડી જોવા મળશે। તાપમાન છે કે ખૂબ નીચું હોય છે। જો ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે। બહુ સહેલો પણ છે મિત્રો કે હિમાલયમાં તાપમાન કેવું હોય છે તો કે હિમાલયમાં તાપમાન ઓછું હોય। હિમાલયમાં તાપમાન ઘણું ઓછું જોવા મળે છે, ઘણું નીચું જોવા મળે છે। અને હિમાલયમાં શિમલા અને જે દાર્જિલિંગ છે એનું જાન્યુઆરી મહિનાનું તાપમાન 5 સેલ્સિયસ જેટલું હોય છે। કલ્પના કરો કે હિમાલયમાં દિલ્હીમાં તો કે 10 સેલ્સિયસ, પરંતુ હિમાલયમાં જે શિમલા અને દાર્જિલિંગ આવેલા છે એના તાપમાનની વાત કરીએ તો એનું તાપમાન તો માત્ર છે 5 સેલ્સિયસ જેટલું શિયાળામાં જોવા મળે છે। એ પણ અહીંયા લખી શકાય મિત્રો। શિમલા અને દાર્જિલિંગ જેવા સ્થળોનું તાપમાન પાંચ સેલ્સિયસ જેટલું જોવા મળે કે હિમાલયમાં શિમલા અને દાર્જિલિંગ છે એનું તાપમાન 5 સેલ્સિયસ જેટલું જોવા મળે છે। બહુ નીચું મિત્રો, 5 સેલ્સિયસ એટલે અતિશય ઠંડી કહી શકાય। કારણ કે 0 સેલ્સિયસે તમે પણ જાણો છો વિજ્ઞાનની દ્રષ્ટિએ કે 0 સેલ્સિયસે તો પાણીમાંથી બરફ થઈ જાય છે। તો કલ્પના કરો માત્ર 5 સેલ્સિયસ ઉપરની વાત છે એટલે અડધો બરફ તો થઈ ગયો ગણાય। ખૂબ ઠંડી કહેવાય। આપણે ઘણું સારું છે કારણ કે આપણે તો દરિયા કિનારેની નજીક આવેલા છીએ। આ પ્રદેશ છે ત્યાં જઈએ હિમાલય બાજુ, દિલ્હી બાજુ, ઉત્તર પ્રદેશ બાજુ તો આપણને ખ્યાલ આવે કે ઠંડી કોને કહેવાય। આપણે જે એવી કાતિલ ઠંડીનો સામનો કરવો પડતો નથી। અને હિમાલયમાં તો આ સમય દરમિયાન સાવ નીચું તાપમાન જોવા મળે છે। લેહમાં તો -45 ડિગ્રી, કલ્પના કરો -45 ડિગ્રી જેટલું તાપમાન શીત ઋતુમાં જોવા મળે છે। હિમાલયમાં જ્યારે હિમવર્ષા, જો વર્ષા શબ્દ સાંભળ્યો છે, વર્ષા એટલે શું થાય તો કે વર્ષા એટલે વરસાદ થાય, પરંતુ હિમ એટલે શું થાય? હિમ એટલે બરફ। હિમવર્ષા એટલે બરફનો વરસાદ। પાણીનો વરસાદ તો આપણે બધાય જોઈએ છીએ, પરંતુ તમે ઘણી વખત અલગ પિક્ચરો જોતા હશો અથવા ઘણી વખત છે એ છાપામાં આવા પિક્ચર
આપણને જોવા મળે છે, આવા ફોટા જોવા મળે છે. ન્યૂઝ જોતા હોઈએ તો ન્યૂઝમાં પણ આવો છે એ હિમવર્ષા આપણે જોઈ શકીએ છીએ. આપણે અહીંયા ક્યારેય હિમવર્ષા થતી નથી. હિમાલયમાં શિયાળા દરમિયાન હિમવર્ષા ઘણી વખત થાય છે અને આપણે ત્યાં છે એ ન્યૂઝમાં અથવા સમાચાર પત્રોમાં જોઈ શકીએ છીએ કે બધે વૃક્ષો, તમામ ઘરો, તમામ સડકો, આ બધા માથે છે એ બરફ જામી જાય છે અને આપણને એવું લાગે અહીંયા કાંઈ સહેજ નહીં, માત્ર બરફ સિવાય, સફેદ વસ્તુ સિવાય આપણને કાંઈ બતાય નહીં. અને તેના કારણે છે એ અમુક શહેરો જે હિમાલયમાં આવેલા છે એના રસ્તા પણ ઘણી વખત બંધ થઈ જાય છે. ત્યાર પછી હિમવર્ષા પૂરી થાય એટલે આ રસ્તા પરનો બરફ છે એ હટાવવામાં આવે અને પછી વાહન વ્યવહાર શરૂ થાય છે. તો આવી હિમવર્ષા હિમાલયમાં જ્યારે થાય ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનમાં ઘસી આવે છે. ઉત્તર ભારતનું મેદાન જે આપણે પહેલા જ વાત કરી કે ઉત્તર ભારતમાં છે એ દરિયા કિનારો દૂર હોવાથી વિષમ આબોહવાનો અનુભવ થાય છે. હિમવર્ષા ક્યાં થશે? હિમાલયમાં. હવે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે શું થાય છે? ત્યારે એની જે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનમાં ઘસી આવે છે. ઘસી આવે છે મતલબ આવે છે અને ઠંડી હવા ઉત્તર ભારતના મેદાનમાં ઘસી આવે કે મતલબ જ્યારે હિમવર્ષા થાય હિમાલય પછી ડાયરેક્ટ ઉત્તર ભારત આવે છે. હિમાલય પછી ઉત્તર ભારતનું મેદાન આવે છે. એટલે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય એટલે ત્યાં તો કે ભારે અને ઠંડી હવા ઉત્પન્ન થાય છે અને આ હવા ધીમે કરતા ઉત્તર ભારતના મેદાનમાં ફરી વળે છે અને પરિણામે આ મેદાન સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. અને હિમવર્ષાને કારણે આપણે તો હિમાલયથી ઘણા દૂર છીએ, પરંતુ હિમવર્ષા આપણે અહીંયા થતી નથી, હિમાલયમાં થાય છે. પરંતુ હિમાલયમાં થતી હિમવર્ષામાં જે ભારે અને ઠંડા પવનો ઉત્પન્ન થાય છે એ ઉત્તર ભારતના મેદાનમાં આવે છે અને ક્યાં સુધી પહોંચે છે? છેક રાજસ્થાન અને ગુજરાત સુધી તમામ વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળે છે. મોજું એટલે લહેર. એક અચાનક ઘણીવાર એવું થતું હોય કે આપણે સાંજે સૂઈએ અથવા સવારે ઠંડી ન હોય અથવા ઓછી હોય, પરંતુ સાંજ થતાં જ અચાનક ખૂબ ઠંડી પડે. આની પાછળનું કારણ શું છે? તો કે હિમાલયમાં થતી હિમવર્ષા છે. સવારે આપણે જાગ્યા હોઈએ ત્યારે આપણને ખૂબ ઠંડીનો અનુભવ થયો હોય નહીં અથવા ઠંડી આપણને ન લાગતી હોય, પરંતુ સાંજ થતાં જ જો હિમાલય બાજુ હિમવર્ષા થાય તો સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં છે એ તો કે ઠંડીનું મોજું છે તે ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. અચાનક જ તાપમાન ડાઉન થઈ જાય છે, કારણ કે ઠંડા અને ભારે પવનો આવે એટલે તાપમાન નીચું જાય છે અને તાપમાન નીચું જતું હોવાને કારણે ઠંડી છે એ વધારે આકરી આપણને લાગે છે. હજી મિત્રો છે એ આ ફકરાના 2 કે 3 પોઈન્ટ જોવાના બાકી છે, પરંતુ બોર્ડની મર્યાદાને કારણે આપણે આ બાબતને છે એ થોડું રિવિઝન કરી લઈએ અને આગળના પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. કે આપણે પહેલા જ વાત કરી, પહેલા ફકરામાં આપણે તો કે ઋતુ છે એનો સમયગાળો જોયો, આ પવનો ક્યાંથી આવે છે એની વાત કરી, પવનો કેવા હોય છે એની વાત કરી, અને હવે આપણે ભારતની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે કે ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં ઠંડો રહે છે. શા માટે? તો કે આ ભાગ સમુદ્રથી દૂર આવેલો છે, તેમજ અમુક ભાગ રણ પ્રદેશ છે અને તેના કારણે છે એ તો કે ભારે દબાણ તૈયાર થાય છે અને ભારે દબાણ તૈયાર થતું હોવાથી પવનો પોતાની દિશા બદલે છે અને આ પવન
ઠંડા અને સૂકા પવનો તૈયાર થાય છે. હવે તો કે સૂકા અને ઠંડા પવનો તૈયાર થઈ ગયા પછીની પરિસ્થિતિ શું બનશે તો કે આ પવનો જે વિસ્તારમાં પહોંચે જ્યાં પહોંચે ત્યાં તાપમાન ઘટે છે. ત્યાર પછી મિત્રો આપણે દિલ્હી, અલ્હાબાદ અને કોલકાતાનું તાપમાન જણાવી દેવાનું છે. સાથે સાથે હિમાલયમાં જે શિમલા અને દાર્જિલિંગ છે તેનું તાપમાન પણ આપણે જણાવવાનું છે. તમે જુઓ કે દિલ્હીનું તાપમાન 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે, અલ્હાબાદનું તાપમાન 16 સેલ્સિયસ અને કોલકાતાનું તાપમાન 18 સેલ્સિયસ રહે છે. હવે આ સમય દરમિયાન હિમાલયની કન્ડિશન શું હોય છે, હિમાલયની પરિસ્થિતિ શું હોય છે, આપણે એની વાત કરવાની છે કે હિમાલયમાં તાપમાન ઓછું હોય છે, અત્યંત ઓછું હોય છે અને શિમલા અને દાર્જિલિંગ જેવા સ્થળોનું તાપમાન 5 સેલ્સિયસ જેટલું જોવા મળે છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે તો કે ભારે અને ઠંડા પવનો ઉત્પન્ન થાય છે અને આ પવનો જે વિસ્તારમાં ઘસે અથવા જે વિસ્તારમાં જાય ત્યાં તાપમાન છે એ અચાનક ઘટી જાય છે અને હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે કયા રાજ્યો સુધી ઠંડીનું મોજું ફરી વળે છે તો કે હિમાલયમાં હિમવર્ષા થાય ત્યારે રાજસ્થાન અને ગુજરાત સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. મિત્રો આ પોઈન્ટ છે તેને અહીંયા જ વિડિયો સ્ટોપ કરીને લખી નાખીએ અને ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. હવે તો કે અમુક પોઈન્ટ પછી આપણે વાત કરવાની છે તો કે અમુક પોઈન્ટ પછી આપણે વાત કરવાની છે આપણા ગુજરાતની કે ગુજરાતમાં શિયાળાની ઋતુનો અનુભવ આપણને કેવો થાય છે. પરંતુ એ વાત છે એ આપણે 8મા લેક્ચરમાં કરવાની છે કે જ્યારે સમગ્ર હિમાલય અને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડતી હોય, અતિશય ઠંડી પડતી હોય, તાપમાન છે તે માઇનસ સુધી પહોંચી જતું હોય ત્યારે આપણા ગુજરાતની પરિસ્થિતિ શું હોય છે આપણે એની પણ વાત કરવાની છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે કારણ કે હિમ છે એ કપાસ જેવા પાક સહન કરી શકતા નથી. આપણે આડઅસર પણ લખવી પડશે અહીંયા કે હિમવર્ષાને કારણે ઘણી વખત મિત્રો ખાલી જગ્યામાં પૂછાય છે કે હિમવર્ષાને કારણે ખાલી જગ્યાના પાકને નુકસાન થાય છે તો કોને આવશે કપાસને નુકસાન થાય છે. હિમવર્ષાને કારણે કપાસના પાકને નુકસાન થાય છે. કે હિમવર્ષા દરમિયાન કયા પાકને નુકસાન થાય છે તો કે હિમાલયમાં અથવા હિમાલયના આજુબાજુના પ્રદેશમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે કપાસના પાકને નુકસાન થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. 100% આપણે વાત કરીએ કે ભાઈ ભારતમાં અતિશય ઠંડી પડે છે પરંતુ એટલી બધી નહીં. ભારતનો જે વિસ્તાર છે એમાં ઠાર બિંદુ એટલે કે પાણીમાંથી બરફ જે તાપમાન થઈ જાય તેને ઠાર બિંદુ કહેવામાં આવે છે એટલે કે 0 સેલ્સિયસ. ઊંચા પર્વતીય વિસ્તારમાં 0 સેલ્સિયસ કરતાં નીચે જાય છે પરંતુ ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. એટલે લખવું પડે આ ઊંચા પર્વતોમાં છે આપણે વાત કરી ને લેહમાં ને એમાં કે ભાઈ -45 ડિગ્રી જેટલું તાપમાન છે તે ડાઉન થાય છે પણ ક્યાં ઊંચા પર્વતોમાં. ઊંચા પર્વતો સિવાય ભારતમાં શિયાળા દરમિયાન તાપમાન ઠાર બિંદુ એટલે કે 0 સેલ્સિયસ નીચે જતું નથી. એની પાછળનું પણ એક કારણ છે કે મધ્ય એશિયામાંથી અતિશય ઠંડા પવનો આવે છે પરંતુ
હિમાલયની ગિરિમાળાઓ છે, ઊંચી ઊંચી આપણે વાત કરી ને કે હિમાલય 3 ગિરિમાળાઓમાં પથરાયેલો છે, મોટી મોટી છે એની પર્વત શ્રેણીઓ છે, અને આ પર્વત શ્રેણીઓ ભારતને ઠંડીથી બચાવવાનું કામ કરે છે. કે હિમાલયની ગિરિમાળાઓ છે તે મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ હિમાલયનો આપણો સૌથી મોટો ફાયદો છે મિત્રો કે હિમાલયની ગિરિમાળાઓ આપણને ખ્યાલ છે કે શિયાળા દરમિયાન મધ્ય એશિયામાંથી જ પવનો આવે છે, અને મધ્ય એશિયામાંથી આવતા પવનો ઠંડા અને સૂકા હોય છે. પરંતુ આ જે હિમાલય છે તે અતિશય ઠંડા પવનોને રોકે છે, મતલબ આદર્શ રૂપે ભારતની આડે આવી જાય છે, અને તેના કારણે તે પવનો હિમાલયને ઉપર થઈને હિમાલયને વટીને આ બાજુ આવી શકતા નથી. અને એટલા માટે હિમાલયમાં તાપમાન ડાઉન થાય છે, પરંતુ ભારતમાં અતિશય તાપમાન ડાઉન થતું નથી. એટલે કે મધ્ય એશિયામાંથી આવતા અતિશય ઠંડા પવનોને શું કરે છે? રોકે છે અને ભારતને ઠંડીથી બચાવે છે. કે હિમાલયની ગિરિમાળાઓ છે, જે હિમાલયમાં પર્વત શ્રેણીઓ આવેલી છે, ગિરિમાળાઓ આવેલી છે, એ તો કે મધ્ય એશિયામાંથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને ઠંડીથી બચાવે છે. તો અહીંયા સુધી મિત્રો આજના લેક્ચરમાં આપણે વાત કરીએ. હવે પછીના લેક્ચરમાં છે તે આપણે ગુજરાતમાં કેવો અનુભવ આપણને શિયાળાનો થાય છે એની વાત કરવાની છે. પરંતુ અહીંયા સુધીની બાબત દરેક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી રીતે સમજાઈ ગયા છે તેવી આશા રાખું છું. અને સાથે સાથે ઓનલાઈન વર્ગો દ્વારા આપણે છે એ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ અને ઘેર બેઠા બેઠા ખૂબ જ સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરીએ એવી અભિલાષા સાથે માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.